તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9136 92 321 93 132 35 4 51. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહેસાણામાં મહિલાઓ માટે વિશેષ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન. દેદિયાસણ ખાતે આત્મારામ કાકા ફિઝિયોથેરાપી સેન્ટરમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રોટરી ક્લબ ઓફ મહેસાણા અને ઇનર વેલ ક્લબ ઓફ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે 500થી વધુ બોટલ બ્લડ એકત્રિત કરવાનો ટાર્ગેટ રખાયો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન અવસરે મહેસાણા શહેરમાં મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહિત કરતી એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. મહેસાણાના દેદિયાસણ વિસ્તારમાં આવેલા આત્મારામ કાકા ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે માત્ર બહેનો માટે વિશેષ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રોટરી ક્લબ ઓફ મહેસાણા અને ઇનર વેલ ક્લબ ઓફ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં બહેનો ઉત્સાહપૂર્વક જોડાઈ હતી. કેમ્પ દરમિયાન અંદાજિત 500થી વધુ બોટલ બ્લડ એકત્રિત કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે શૈલાબેન લોખંડવાલાએ જણાવ્યું હતું કે બ્લડ ડોનેશન કેમ્પ માત્ર સમાજ સેવા માટે જ નહીં, પરંતુ મહિલાઓના સશક્તિકરણ અને તેમના આત્મવિશ્વાસને મજબૂત બનાવવાના હેતુથી પણ આ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે સાથે જ આ અભિયાન દ્વારા એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. કેમ્પમાં ભાગ લેનાર બહેનો હર્ષોલ્લાસ સાથે બ્લડ ડોનેટ કરી માનવ સેવા માટે પોતાની જવાબદારી નિભાવી હતી. બહેનોનું કહેવું હતું કે સમાજમાં માનવતા સુરક્ષા માટે બ્લડ ડોનેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દરેક વ્યક્તિએ જીવન બચાવવાના મહાન કાર્યમાં જોડાવવું જોઈએ. બ્લડ ડોનેટ કરનાર દરેક બહેનને સર્ટિફિકેટ તેમજ પ્રોત્સાહન રૂપે ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન અનેક મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રોટરી ક્લબના મેમ્બર્સ તમામના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં સ્પોન્સર તરીકે GRE ટુવર્ડ્સ ન્યૂ એનર્જી તથા GRE ન્યૂ અનટેક લિમિટેડનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો, જ્યારે કે સહ સ્પોન્સર તરીકે તનિષ્ક જ્વેલર્સ દ્વારા પણ સકારાત્મક સહકાર આપવામાં આવ્યો હતો, જેના કારણે આ સામાજિક સેવા કાર્ય વધુ સફળ બન્યું હતું. બ્યુરો રિપોર્ટ MG લાઈવ ન્યૂઝ મહેસાણા. પટેલ પિંકી નીતિનભાઈ. એમાં હું એટલું જ કહીશ કે આજનો દિવસ એટલે બેસ્ટ દિવસ છે. હેપી વુમન્સ ડે. અને આ દિવસની હું ખૂબ આતુરતાથી રાહ જોતી હોઉં છું. મને આ દિવસ ખૂબ ગમે છે કે ભગવાને મને સ્ત્રી બનાવી છે ને, તો મારે કંઈક કરીને જવું છે. તો મારા માટે આજે બેસ્ટ છે ને એમાં હું મારું બ્લડ ડોનેટ કરી રહી છું ને, તો મને બહુ જ પ્રાઉડ થાય છે. હું અવારનવાર કરતી જ રહું છું, પણ આજે વુમન્સ ડે નો મને વધારે પ્રાઉડ છે કે હું ફર્સ્ટ ટાઈમ આજે આ દિવસે આપી રહી છું. હું શૈલા લોખંડવાલા ઇનર વ્હીલ ક્લબ ઓફ મહેસાણાની પ્રેસિડેન્ટ છું. અને આજે 8મી માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે અમે લોકો ઓનલી લેડીઝ માટે બ્લડ ડોનેશન કેમ્પ કરવા જઈ રહ્યા છીએ. અમારે રોટરી ક્લબ ઓફ મહેસાણા અને ઇનર વ્હીલ ક્લબ ઓફ મહેસાણા બંને ભેગા થઈને આ પ્રોજેક્ટ કરીએ છીએ. અમારો ટાર્ગેટ છે 500થી 700 બ્લડ બોટલ એકઠી કરવાનો, અને અમે લોકો એશિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવા જઈ રહ્યા છે. એશિયા બુક ઓફ રેકોર્ડમાંથી અમારે આવેલા છે, તો એ હજુ પછી નક્કી કરશે કે અમારે કેવી રીતનું થયું છે. પણ અમે એક મહિલાઓના સશક્તિકરણના અવેરનેસ માટે આ પ્રોગ્રામ કરી રહ્યા છે કે જેથી મહિલાઓ આગળ આવી અને બ્લડ ડોનેટ કરે. અત્યાર લગીને કેટલી મહિલાઓ બ્લડ કેમ્પમાં જોડાઈ છે અને કેટલી જોડાવાની છે? અત્યાર સુધી અમારે 150 બોટલો પતી ગઈ છે અને બીજી કન્ટિન્યુ મહિલાઓ આવી જાય છે અને બહુ જ પ્રેમથી સારી રીતે હસતા હસતા બ્લડ ડોનેટ કરે છે. આ બ્લડ ડોનેશન લઈને બહેનોમાં શું સંદેશો આપશો? બહેનોને બસ એટલું જ કહેવાનું કે દરેક ક્ષેત્રે અત્યારે મહિલાઓ આગળ છે. ખાલી આમાં બ્લડ ડોનેટ કરવામાં થોડી ડરે છે
અને બીવે છે એના લીધે પાછળ છે, પણ આજે અમને દેખાયું કે મહિલાઓ બી હવે પાછળ નથી, આવી છે, બધે પહોંચી વળે એવી છે. આજે મહિલા દિવસ છે, એમાં હરેક મહિલાઓને આજે બ્લડ આપવું જોઈએ. એ આપણા ભારતીય નારીનું સુરક્ષા માટે છે અને બધાને કંઈ ના કંઈ ફાયદો થતો જ હોય છે ને એના માટે આપણે હરેક લેડીઝને બ્લડ આપવું જોઈએ. આજે બ્લડ ડોનેટમાં જેટલી બધી મહિલાઓ આવી છે એમને ખૂબ ખૂબ હું આભાર પણ માનું છું અને હું પોતે પણ બ્લડ આપવા આવી છું અહીંયા. ખૂબ સુંદર દિવસ. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.